श्री कृष्णचंद्र भगवान की जय। अथ द्वितीयोऽध्यायः। श्रीशुक उवाच इति भागवतः पृष्टः क्षत्रावार्तां प्रियाश्रयां प्रतिवक्तुं न चोत्सेहे औत्कण्ठ्या स्मारितेश्वरः। यः पञ्चहायनो मात्रा प्रातराशाय याचितः सपर्यां बाललीलया स कथं सेवया तस्य कालेन जरसङ्गतः। पृष्टो वार्तां प्रतिब्रूयाद् भर्तुः पादावनुस्मरन्। समुहूर्तमभूत् तूष्णीं कृष्णाङ्घ्रिसुदया भृशम् तीव्रेण भक्तियोगेन निमग्नः साधु निर्वृतः। पुलकोद्भिन्न सर्वाङ्गो मुञ्चन्मीददृशा शुचः। पूर्णार्थो लक्षितस्तेन स्नेहप्रसरसम्प्लुतः। शनकैर्भगवन् नृलोकं पुनरागतः। विमृज्य नेत्रे विदुरं प्रत्याहोद्धव उत्स्मयन्। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, જયારે વિદુરજીના પરમ ભક્ત વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આ પ્રકારે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખનારી વાતો પૂછી ત્યારે એમને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને તે હૃદય ભરી આવવાને કારણે કઈ ઉત્તર ન આપી શક્યા. જયારે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમત રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને એમની સેવા પૂજામાં એવા તન્મય થઈ જતા હતા કે એમને ખાવા માટે માતા બોલાવે તો પણ એ પૂજા છોડીને જવા ઈચ્છતા નહોતા. હવે તો દીર્ઘકાળીન એમની સેવામાં રહેતા રહેતા એ વૃદ્ધ થવા આવ્યા હતા. આથી હવે નાનો બાળક હતો 5 વર્ષનો ત્યારે આટલો પ્રેમ હતો તો મોટા થયા અને ઉદ્ધવજી તો પછી ભગવાનના એવા પરમ મિત્ર હતા કે ભગવાનની ઉતરેલી માળાઓ પહેરે, ભગવાનને ઉતરેલા વસ્ત્રો પહેરે, ભગવાનની સેવા કરે, સતત ભગવાન સાથે વર્ષો સુધી રહ્યા. હવે વૃદ્ધ થવા આવ્યા ત્યારે તો પેલો પ્રેમ કેટલો ગાઢ થયો હશે અને કેટલો મહાન એમનો પ્રેમ હશે. તો ભગવાનનું સ્મરણ થઈ આવ્યું, એમનું હૃદય ભરાઈ આવ્યું, એમનું ચિત્ત વિરહથી વ્યાકુળ થઈ ગયું. હવે ઉત્તર કેવી રીતે આપી શકે? ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણારવિંદ મકરંદ સુધાથી સરાબોર થઈને 2 ઘડી તો કઈ બોલી જ ના શક્યા. તીવ્ર ભક્તિયોગથી એમાં ડૂબતા રહ્યા અને આનંદ મગ્ન થઈ ગયા. એમના સમગ્ર શરીરમાં રોમાંચ થઈ ગયો અને બંધ આંખોમાંથી પ્રેમના આંસુની ધારા વહેવા લાગી. ઉદ્ધવજી આ પ્રકારે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા એ જોઈને વિદુરજી સમજ્યા કે કૃતકૃત્ય છે, ધન્ય છે કે ભગવાન માટે જેને આવો પ્રેમ છે. થોડા સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમ ધામથી ઉતરીને વળી ધીમે ધીમે સંસારમાં આવ્યા ત્યારે પોતાની આંખો લૂછીને ભગવદ લીલાઓનું સ્મરણ થઈ આવતા વિસ્મિત થઈને વિદુરજીને આ પ્રકારે કહેવા લાગ્યા. ઉદ્ધવ ઉવાચ કૃષ્ણદ્યુમણિ નિમ્લોચે કીર્ણેશ્વજગર્ણે કિન્નુ નઃ કુશલં બ્રૂયામ ગતશ્રીશ ગૃહેષ્વહમ દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી યે સંવસંતો ન વિદુર્હરિમીના ઇવોડુપમ ઇંગિતજ્ઞાઃ પુરુપ્રૌઢા એકારામાશ્ચ સાત્વતાઃ સાત્વતાં વૃષભં સર્વે ભૂતા વાસમમં સત દેવસ્ય માયયા સ્પૃષ્ટા યે ચાન્યદ સદાશ્રિતાઃ ભ્રામ્યતે ધીર્ન તદ્વાક્યૈરાત્મન્યુક્તાત્મનો હરૌ પ્રદર્શયા તપ્ત તપસામવિતૃપ્તદૃશાં નૃણાં આદાયાંતરદ્યાદસ્તુ સ્વબિંબલોક યન્મર્ત્યલીલૌપૈકં સ્વયોગ માયાબલં દર્શયતા ગૃહીतं વિસ્માપनं સ્વસ્ય ચ સૌભગર્તેઃ પરમ પદં ભૂષણભૂષણાંગં યદ્ધર્મસૂનોર્બતરાજસૂયે નિરીક્ષ્ય દૃક્સ્વસ્त्ययनं ત્રિલોકઃ કાર્ષ્ણેન ચાદ્યેહ ગतं વિધાતુઃ અર્વાક્શ્રુતૌ કૌશલમિત્યમન્યત યસ્યાનુરાગપ્લુતઃ સરાસ
लीलावलोकप्रतिलब्धमानाः व्रजस्त्रियो दृग्भिरनुप्रवृत्त धियो बतस्तुः किल कृत्यशेषाः स्वशान्तरूपेष्वितरैस्वरूपैः अभ्यर्द्यमानेष्वनुकम्पितात्मा परावरेशो महदंशयुक्तः यजोऽपि जातो भगवान् यथाग्निः मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजेत वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सीद्यदनन्तवीर्यः दुनोति चेतस्मरतो ममैतत् यदाह पादावभिवन्द्य पित्रोः ताताम्बकं साधुरुशङ्कितानां प्रसीदतं नो कृतनिष्कृतीनां वा अमुष्याङ्घ्रिसरोजरेणुं विस्मर्तुमीशीतपुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेः भारं कृतान्तेन तिरश्चकार दृष्टा भवद्भिर्ननुराजसूये चैद्यस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत तथैव चान्येन य आहवे कृष्णमुखारविन्दम् नेत्रैः पिबन्तो नयनाभिरामम् पार्थास्त्रपूताः पदमापुरस्य स्वयं त्वसाम्यातिशयस्त्र्यधीशः स्वाराज्यलक्ष्म्याप्तसमस्तकामः बलिं हरद्भिश्चिरलोकपालैः किरीटकोट्येलितपादपीठः तत्तस्य कैङ्कर्यमलम्भृतान्नः विग्लापयत्यङ्गयदुग्रसेनं तिष्ठन्निषण्णं परमेष्टिधिष्णे न्यबोधयद्देव निधारयेति अहो बकीयं स्तनकालकूटं जिघांसयापाययदप्यसाध्वी लेभे गतिं धात्र्युचितां ततोऽन्यं कं वा दयालुं शरणं व्रजेम मन्ये सुरान् भागवतां स्त्र्यधीशे संरम्भमार्गाभिनिविष्टचित्तान् ये संयुगे चक्षततार्क्ष्यपुत्रम् अंसे सुनाभायुधमापतन्तम् हमसे सुना। उद्धव जी बोले विदुर जी, श्री कृष्ण रूप सूर्य છુપાઈ જવાથી અમારા ઘરોને કાળો રૂપ અજર ખાઈ ગયો છે, એ શ્રીહીન થઈ ગયા છે। હવે હું એમને શ્રી કુશળતાના સમાચાર સંભળાવું। અરે આ મનુષ્ય લોક બહુ અભાગ્યો છે, એમાં પણ યાદવો તો નિતાંત ભાગ્યહીન છે, જેમણે નિરંતર શ્રી કૃષ્ણની સાથે રહેતા હોવા છતાં પણ એમને ઓળખ્યા નહીં। જેવી રીતે અમૃતમય ચંદ્રમા સમુદ્રમાં રહે છે ત્યારે માછલીઓ એને ઓળખી શકતી નથી। યાદવ લોકો મનના ભાવને જાણનારા, બહુ સમજદાર અને ભગવાનની સાથે એક જ સ્થાનમાં રહીને ક્રીડા કરનારાઓ હતા, તો પણ એ બધા સમસ્ત વિશ્વના આશ્રય સર્વાંતર્યામી શ્રી કૃષ્ણને એક શ્રેષ્ઠ યાદવ જ સમજ્યા। શું થાય, બધા લોકો મને માણસ જ સમજે છે, હું કેવો વિદ્વાન, હું ભગવાન છું, પણ લોકો મને મૂઢ લોકો મને માણસોમાંનો એક બહુ બધો, જરા મોટો, જરા વિદ્વાન, જરા શ્રેષ્ઠ, પણ આખરે માણસ તો ખરો જ નહીં, આપણા જેવો, બીજું શું। પરંતુ ભગવાનની માયાથી મોહિત આ યાદવો અને એમની સાથે વ્યર્થનો વેર કરી નાખનાર શિશુપાળ વગેરેનો તિરસ્કાર અને નિંદાસૂચક વાક્યોથી ભગવત પ્રાણ મહાનુભાવોની બુદ્ધિ બ્રહ્મન નથી પડતી। જેમણે ક્યારેય પણ તપ નથી કર્યું એ લોકોનો પણ આટલા દિવસોથી દર્શન આપીને હવે એમને દર્શન લાલસાને તૃપ્ત કર્યા વગર જ એ ભગવાન શ્રી કૃષ્ણ
પોતાના ત્રિભુવન મોહન શ્રી વિગ્રહને છુપાવીને અંતર્ધાન થઈ ગયા છે અને આ પ્રકારે જાણે કે એમણે નેત્રોને જ છીનવી લીધા છે. ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ બતાવવાને માટે માનવ લીલાઓને યોગ્ય જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો એ એટલો સુંદર હતો કે એને જોઈને આખો જગત તો મોહિત થઈ જતો હતો, એ પોતે પણ વિસ્મિત થતા હતા. ભગવાનની 3 જાતની માયા ભાગવતે કહી છે: સ્વમોહિની, સ્વજન મોહિની અને વિમુખ જન મોહિની. સ્વમોહિની પોતે જ મોહિત થઈ જાય કે આ સરસ કોઈ કોણ છે એમ, એ કે જે સુંદરતા એટલી કે પોતે વિસ્મિત થઈ જતા હતા. સ્વજન મોહિની યશોદાજી વગેરે પોતાના જન મોહિત થાય, અને વિમુખ જન મોહિની તો બીજા કંસ વગેરે બહારના લોકો હતા, વિમુખ ભગવાન કરતા એ પણ મોહિત થઈ જતા હતા. એટલે ભગવાનની આવી માયા છે. સૌભાગ્ય અને સુંદરતાની પરાકાષ્ઠા હતી એ રૂપમાં, એનાથી આભૂષણ અંગોના અલંકારો પણ વિભૂષિત થતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં જ્યારે ભગવાને એ નયનાભિરામ રૂપ ઉપર લોકોની દૃષ્ટિ પડી હતી ત્યારે ત્રિલોકીએ એવું માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચનામાં વિધાતાની જેટલી ચતુરાઈ છે એ બધી આમાં પૂરી થઈ ગઈ છે. એમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદ અને લીલામય ચેતવનથી સન્માનિત થઈને વ્રજ બાળાઓની આંખો એમની તરફ જ લાગી જતી હતી, અને એમનું ચિત્ત પણ એવું તલ્લીન થઈ જતું હતું કે ઘરના કામ ધંધાઓ અધૂરા છોડીને જડ પૂતળીઓની જેમ ઊભી રહી જતી હતી. ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંત સ્વરૂપ મહાત્માઓને પોતાના જ ઘોર રૂપ અસુરોથી સતાવાતા જોયા ત્યારે એ કરુણા ભાવથી દ્રવિત થઈ ગયા અને અજન્મ હોઈને પણ પોતાના અંશ બળરામજી સાથે કાષ્ઠમાં અગ્નિ સમાન પ્રગટ થઈ ગયા. અજન્મ હોઈને પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરીને બધાને અભય આપીને આપનારા હોવા છતાં પણ જાણે કે કંસના ભયથી વ્રજમાં જઈને છુપાઈ રહ્યો, અને અનંત પરાક્રમી હોવા છતાં પણ કાળ યવનની સામે મથુરાપુરી છોડીને ભાગી જવું ભગવાનના લીલાઓ યાદ આવે છે અને મને બેચેન કરી મૂકે છે. એમણે જે દેવકી વસુદેવજીના ચરણની વંદના કરીને કહ્યું હતું, હે પિતાજી, હે માતાજી, કંસનો મહાન ભય હતો ને એટલા માટે હું આપને કોઈ સેવા ન કરી શક્યો. આપ મારા આ અપરાધો પર ધ્યાન ના આપશો અને મારા પ્રત્યે પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારું ચિત્ત અત્યંત વ્યથિત થઈ જાય છે. જેમણે કાળરૂપ પોતાના ભ્રુકુટી વિલાસથી જ પૃથ્વીનો બધો ભાર ઉતાર્યો હતો, એ શ્રી કૃષ્ણના પાદ પદ્મ પરાગનું સેવન કરનાર એવો કોણ પુરુષ હશે જે એને ભૂલી શકે? આપ લોકોએ રાજસુ યજ્ઞમાં પ્રત્યક્ષ જ જોયું હતું કે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાળને એ સિદ્ધિ મળી જેના મોટા મોટા યોગીઓ સારી પેઠે યોગ સાધના કરીને પણ સ્પૃહા જ કરતા રહે છે, અર્થાત મેળવી શકતા નથી. શિશુપાળે વેર ભાવ કર્યો અને તો પણ ભગવાનમાં સમાઈ ગયો. એમનો વિરહ ભલા કોણ સહન કરી શકે? શિશુપાળની જેમ જ મહાભારત યુદ્ધમાં જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ કમળના મકરંદનું પાન કરતા કરતા અર્જુનના બાણોથી વિધાઈને પ્રાણનો ત્યાગ કર્યો, એ પવિત્ર થઈને બધા જ ભગવાનના પરમધામને પ્રાપ્ત થઈ ગયા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકોના અધીશ્વર છે. એમના સમાન પણ કોઈ નથી, તેમનાથી વધીને તો કોણ જ હોઈ શકે? એ પોતાના સ્વતઃસિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશા પૂર્ણ કામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલગણ વિવિધ પ્રકારની ભેટો લાવીને પોતપોતાના મુગટોના અગ્રભાગથી એમના ચરણ રાખવાની ચોકીને પ્રણામ કર્યા કરતા હોય છે. વિદુરજી એ જ ભગવાન શ્રી કૃષ્ણ રાજસિંહાસન ઉપર બેઠેલા ઉગ્રસેન સામે ઉભા થઈને નિવેદન કરતા હતા, દેવ, અમારી પ્રાર્થના સાંભળો. એમની આ સેવા ભાવના યાદ આવે છે અને અમારા જેવા સેવકોનું ચિત્ત અત્યંત વ્યથિત થઈ જાય છે. પાપીની પૂતનાએ પોતાના સ્તનોમાં હળાહળ વિષ લગાવીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી એમને દૂધ પાયું હતું. એને પણ ભગવાને પરમ ગતિ આપી જે ધાવને મળવી જોઈએ. એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે જેનું શરણ ગ્રહણ કરીએ? અહો બકીયમ સ્તન કાલકુટમ 2 શ્લોક આગળ કયા હતા કે સુખદેવજી મહારાજ જે શ્લોકો સાંભળીને પાછા આવ્યા એમાંનો એક શ્લોક. હું અસુરોને પણ ભગવાનનો ભક્ત સમજુ છું, કારણ કે વેરભાવ જનિત ક્રોધને કારણે એમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં લાગ્યું રહે છે. ખરેખર તો ભક્તો કરતાં વધારે એમનું ચિંતન, જેને માટે દ્વેષ હોય એનું ચિંતન વધારે થાય.
પ્રેમ હોય એનું ચિંતન ઘડીક વાર બંધ રહી શકે, પણ જેને માટે દ્વેષ હોય ને એનું ચિંતન તો દિવસ રાત ઊંઘમાં ને જાગતા ચાલ્યા જ કરે. એ કંસ તો બિચારો 24 કલાક આઠમો પાંદડું કકડે ને આઠમો, હવા આવે આઠમો, બારી કકડે આઠમો, એટલે સતત એને આઠમો ને આઠમો જ દેખાય. એટલે દ્વેષ હોય ત્યારે ચિંતન બહુ થાય. એટલે અસુરો પણ છે, એ અસુરો સતત વેરભાવ જનિત ક્રોધને કારણે એમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં લાગ્યું રહેતું હતું. અને એમને રણભૂમિમાં સુદર્શન ચક્રધારી ભગવાનના ખભા ઉપર ચડાવતા, ઓહો, એમને એવા દર્શન થતા હતા. ગરુડજીના ખભા ઉપર ભગવાન કો કંધે પર ચડા કર ભગવાનને ખભા ઉપર લઈને આમ આક્રમણ કરતા એવા ગરુડજી વાળા દર્શન આ લોકોને થતા હતા, આ રાક્ષસોને. 25મા શ્લોકથી વસુદેવસ્ય દેવક્યામ જાતો ભોજેન્દ્ર બંદને ચિકીર્ષુર્ભગવાનસ્યાશ્રમજેનાભિયાચિતઃ તતો નંદવ્રજમિતઃ પિત્રા કંસાદ્વિભિદ્યતા એકાદશ સમાસ્તત્ર ગૂઢાર્ચિસબલો વસત પરિતો વત્સપૈર્વત્સાંશ્ચારયન વ્યવહરદ્વિભુઃ યમુનોપવને કૂજદ્વિજ સંકુલિતાંઘ્રિપે કૌમારીಂ દર્શયં ચેષ્ટાં પ્રેક્ષણીયાં વ્રજૌકસાં હૃદન્નિવહ સન્મુગ્ધ બાલસિંહાવલોકનઃ સ એવ ગોતनं લક્ષ્મ્યા નિકેतं સિતગોવૃષં ચારયન્નનુગાન ગોપાન રણદ્વેણુરરીરમત પ્રયુક્તાન ભોજરાજેન માયિનઃ કામરૂપિણઃ લીલયા વ્યનુદત્તાંસ્તાન બાલઃ ક્રીડનકાં વિપન્નાન વિષપાનેન નિગૃહ્ય ભુજગાધિપम् उत्थाप्यापाययद्गावस्तत्तोऽयं प्रकृतिस्थितम् अयाजयद्गोसवेन गोपराजं द्विजोत्तमैः वित्तस्य चोरुभारस्य चिकीर्षन् सद्व्ययं विभुः वर्षतीन्द्रे व्रजः कोपाद्भग्नमानेति विह्वलः गोत्रलीलातपत्रेण त्रातो भद्रानुगृह्णताम् शरच्छशिखरैर्वृष्टं मानयन् रजनीमुखम् गायन् कलपदं रेमे स्त्रीणां મંડલમંડનઃ. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને એને સુખી કરવાને માટે કંસના કારાગારમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો હતો. એ સમયે કંસના ડરથી પિતા વસુદેવજી એમને નંદ બાબાને ત્યાં વ્રજમાં પહોંચાડી આવ્યા હતા. ત્યાં તે બલરામજી સાથે 11 વર્ષ સુધી એવા છુપાઈને રહ્યા કે એમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના ઉપર પ્રગટ થયો જ નહીં. યમુનાના પવનમાં જેના લીલા લીલા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ઝુંડ રહે છે, ભગવાન શ્રી કૃષ્ણ વાછરડા ચરાવતા ગ્વાલ બારોની મંડળી સાથે વિહાર કર્યા કરતા હતા. એ વ્રજવાસીઓની દૃષ્ટિ આકર્ષિત કરવાને માટે અનેક નાની નાની બાળ લીલાઓ એમને બતાવતા હતા. ક્યારેક રડવા લાગતા, ક્યારેક જાણે હસવા લાગતા, ક્યારેક સિંહના બચ્ચાની જેમ મુગ્ધ દૃષ્ટિથી જોવા લાગતા. જરા મોટા થયા ત્યારે સફેદ બળદ અને રંગબેરંગી શોભાની મૂર્તિ ગાયોને ચરાવતા પોતાના સાથી ગોપોને વાંસળી વગાડીને એ રીઝવવા લાગ્યા. પેલા મિત્રો જરા નારાજ થઈ જાય, રીસાઈ જાય ને તો વાંસળી વગાડીને એમને ખુશ કરે. આ સમયે જયારે કંસ એમને મારવાને માટે બહુ બધા માયાવી અને મનમાન્ય રૂપો ધારણ કરનારા રાક્ષસોને મોકલવા લાગ્યો, ત્યારે એમણે રમતમાં જ ભગવાને બધાને મારી નાખ્યા. જાણે બાળકો રમકડાને તોડી ફોડીને ફેંકી દે, નવરું કરી નાખે. મામા રમકડા મોકલો તો રમવું તો પડે જ ને બધી રમકડા. એટલે કંસ મામા રમકડા મોકલી આપે, તે એકને આમ ફેંકે ને બીજાને પેલી બાજુ ફેંકી દે. કાલિય નાગનું દમન કરીને વિષ ભળેલું જળ પીવાથી મરેલા ગ્વાલબાલો અને ગાયોને જીવિત કરીને એમણે કાલિય નામનો જે ધરો હતો એનો નિર્દોષ જળ પીવાની સુવિધા કરી આપી. ભગવાન શ્રી કૃષ્ણના બધેલા ધનનો સદવ્યય કરવાની ઈચ્છાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા નંદ બાબા પાસે ગોવર્ધન પૂજારૂપ ગોયજ્ઞ કરાવ્યો. હે ભદ્ર,
તેનાથી પોતાનો માનભંગ થવાને કારણે જ્યારે ઇન્દ્ર ક્રોધિત થયો અને બ્રજનો વિનાશ કરવાને માટે એણે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો, ત્યારે ભગવાને કરુણાવશ રમત રમતમાં જ બિલાડીના ટોપની જેમ ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓની તથા એમના પશુઓની રક્ષા કરી. સંધ્યાના સમયે જ્યારે આખા વૃંદાવનમાં શરતના ચંદ્રમાની ચાંદની છંટાઈ જતી હતી, ત્યારે શ્રી કૃષ્ણ એનું સન્માન કરતા, મધુર ગાન કરતા અને ગોપીઓના મંડળની શોભા વધારતા એમને સાથે રાસ વિહાર કરતા હતા. એ તો શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે વિદ્રોદ્ધવ સંવાદે દ્વિતીયોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.